નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા। તો મિત્રો, આજના પ્રથમ સમાચાર વિશે જાણીએ તો વરસાદની આગાહી, સાવધાન। જી હા મિત્રો, હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આજે અને કાલે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। જ્યારે 10-11 ઓગસ્ટના રોજ બનાસકાંઠા, પાટણ, વાવ, થરાદ અને સાબરકાંઠાના ભાગોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે। આ દરમિયાન ભારે પવન ફૂંકાઈ શકે છે। ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદી ઝાપટા પડવાની આગાહી છે ને માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના અપાઈ ગઈ છે। ત્યારબાદ આગળ જોઈએ તો લોનના હપ્તાને લઈને નવા નિયમો। જી હા મિત્રો, જો તમે પણ હપ્તા પર કોઈ સ્માર્ટફોન કે અન્ય ડિવાઇસ ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે એક મહત્વપૂર્ણ અને રાહતના સમાચાર છે। આરબીઆઈએ લોન વસૂલાતના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે। નવા નિયમો આવ્યા બાદ હવે ફાઇનાન્સ કંપનીઓ કે બેન્કો ઈએમઆઈ ચૂકવવામાં મોડું થવા પર તરત જ તમારા ફોનને કે ડિવાઇસને બ્લોક કે લોક કરી શકશે નહીં, પરંતુ નિયમ મુજબ જો કોઈ ગ્રાહકનું પેમેન્ટ ચૂકાઈ જાય તો પણ કંપનીએ તેને પૂરતો સમય અને નોટિસ આપવી પડશે, જેની અંદર જો કંપની લોન ક્લિયર થયા પછી અથવા હપ્તો ભરાયા પછી પણ ડિવાઇસ અનલોક કરવામાં બિનજરૂરી વિલંબ કરશે તો તેણે ગ્રાહકને દંડ રૂપે વળતર ચૂકવવું પડશે અને અનલોક કરવામાં વિલંબ થયો તો મળશે વળતર, જેની અંદર રિઝર્વ બેંકના આ નવા નિર્દેશો અનુસાર જો હપ્તો ભરાઈ ગયા બાદ અથવા લોન પતી ગયા પછી પણ જો ફાઇનાન્સ કંપની સમયસર ડિવાઇસ અનલોક નહીં કરે તો તેણે ગ્રાહકને દર કલાકના હિસાબે 250 રૂપિયા પ્રતિ કલાક જે છે તે વળતર આપવું પડશે અને આ નિયમથી ગ્રાહકોને મોટી રાહત મળશે અને ફાઇનાન્સ કંપનીઓની મનમાની પર રોક લાગશે। ત્યારબાદ આગળ જોઈએ તો આસામમાં લોકો પર મોટી મુશ્કેલી। જી હા મિત્રો, આસામમાં ધોધમાર વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। પૂરના કારણે અત્યાર સુધીમાં 98 લોકોના મોત થયા છે। શિવસાગર, ગોલાઘાટ, નાગાંવ, હોજાઈ, સોનિતપુર, ધેમાજી, દરરંગ, બિસ્વનાથ, કામરૂપ, લખીમપુર, ઉદલગીરી, જોરહાટ અને ચરાઈડિયો જેવા વિસ્તારમાં પાણી ભરાતા 1.5 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે, જેમાં સૌથી વધુ પ્રભાવિત ગોલાઘાટ જિલ્લો રહ્યો, જેમાં 58,750 લોકોને અસર થઈ છે। ત્યાર પછી આગળ જોઈએ તો ગોબરથી કમાણી, ગામડે ગામડે પ્લાન્ટ। જી હા મિત્રો, મોદી કેબિનેટે બાયોગેસ અને કોમ્પ્રેસ્ડ બાયોગેસ સેક્ટરને પ્રોત્સાહન આપવા માટે ગોવર્ધન યોજનાને મંજૂરી આપી છે। આ યોજના પર કુલ 23,731 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે ને આ સાથે જ આસામમાં 4 લેન હાઈવે નિર્માણ સાથે જોડાયેલા પ્રોજેક્ટને પણ મંજૂરી મળી ગઈ છે। બંને નિર્ણયોથી કુલ કિંમત આશરે 32,000 કરોડ રૂપિયા જણાવવામાં આવી છે। કેબિનેટનો મોટો નિર્ણય, જેમાં 23,731 કરોડની ગોવર્ધન યોજના મંજૂર અને ગામડે ગામડે બનશે બાયોગેસ। આ યોજનાનો સૌથી મોટો ફાયદો ખેડૂતોને મળશે। હવે ગોબર અને ખેતીનો કચરો ખાલી ખેતરો સુધી મર્યાદિત નહીં રહે, ખેડૂતો તેને બાયોગેસ પ્લાન્ટને વેચીને
વધારાની કમાણી પણ કરી શકશે. તેનાથી પરાળી અને બીજા ખેતીના કચરાને સળગાવવાની જરૂરિયાત પણ ઓછી થશે, જેનાથી પ્રદૂષણ ઘટાડવામાં પણ મદદ મળશે. ત્યારબાદ આગળ જોઈએ તો મોદી સરકારનો મોટો નિર્ણય. જી હા મિત્રો, ભારત સરકારે સીએનજી પીએનજીને લઈને મોટો નિર્ણય લીધો છે. કેબિનેટ બેઠક બાદ માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે માહિતી શેર કરી જણાવ્યું કે સરકારે બાયોગેસ ઉત્પાદનને વેગ આપવા રાષ્ટ્રીય સંકલિત યોજના ગોબર ધનને મંજૂરી આપી છે. આ પહેલ હેઠળ 5% સુધી બાયોગેસને સીએનજી અને પીએનજીમાં ભેળવવાની યોજનાઓ છે. સત્તાવાર સૂત્રો અનુસાર કેન્દ્ર સરકાર 10 ઓગસ્ટના રોજ સંપૂર્ણ ગોબરધન યોજના શરૂ કરી શકે છે. ત્યારબાદ આગળ જોઈએ તો પીએમ કિસાન ક્યારે આવશે હપ્તો? ખાસ જોઈ લેજો. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના વર્ષ 2019માં શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ જમીન ધરાવતા પાત્ર ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. સહાયની રકમ 3 હપ્તામાં સીધી બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. આ માટે ખેડૂતોનું આધાર કાર્ડ, બેંક ખાતું અને જમીન સંબંધિત વિગતો સરકારના પોર્ટલ પર નોંધાયેલ હોવી જરૂરી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં સરકાર દ્વારા કેવાયસી ફરજિયાત બનવામાં આવી છે, જેથી યોગ્ય લાભાર્થીઓ સુધી જ સહાય પહોંચી શકે. ત્યારબાદ આગળ જોઈએ તો પેપર લીકમાં મોટો ખુલાસો. જી હા મિત્રો, સીબીઆઈએ નીટ યુજી 2026 પેપર લીક મામલે દિલ્હી કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. જે મુજબ એનટીએના 3 નિષ્ણાતોએ જ પેપર લીક કર્યું છે. તેમણે પેપર લીક કરી કોચિંગ નેટવર્ક દ્વારા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડ્યું હતું. આ કેસમાં 13 લોકો સામે ચાર્જશીટ દાખલ કરાઈ છે. નિષ્ણાંતોના પ્રશ્નો યાદ રાખીને હોટેલમાં જઈ કાગળ પર લખી લેતા હતા, જેથી ડિજિટલ પુરાવા ન બચે ને તમામ આરોપીઓ હાલ ન્યાયિક કસ્ટડીમાં છે. ત્યાર પછી આગળ જોઈએ તો ગુજરાતના શિક્ષકો માટે ખુશખબર. જી હા મિત્રો, ગુજરાતના શિક્ષકો સેવા સમાધાન પોર્ટલ શરૂ કર્યું છે. આ પોર્ટલથી 3 લાખથી વધુ શિક્ષકોને કચેરીઓના ચક્કર કાપવાની જરૂર નહીં રહે. ઉચ્ચતર પગાર ધોરણ, એલટીસી, એરિયર્સ, જીપીએફ, સીપીએફ અને રજા અને પેન્શન સહિત 8 સેવાઓ ઓનલાઈન ઉપલબ્ધ રહેશે. પ્રથમ તબક્કામાં 5 થી 31 ઓગસ્ટ 2026 દરમિયાન અરજીઓ સ્વીકારાશે. ટીચર કોડ અને ઓટીપીથી અરજી કરી રિયલ ટાઈમ સ્ટેટસ તથા એસએમએસ એલર્ટની સુવિધા મળશે. ત્યારબાદ આગળ જાણીએ તો ગેસ સિલિન્ડર ધારકો ધ્યાન આપે. જી હા મિત્રો, એલપીજી ગેસ કનેક્શન ધરાવતા ગ્રાહકો માટે કેવાયસી કરાવવું જરૂરી બની રહ્યું છે. 16 ઓગસ્ટ પહેલાં કેવાયસી પૂર્ણ ન કરનાર ગ્રાહકોને સબસિડી મેળવવામાં મુશ્કેલી પડી શકે છે અથવા ગેસ સેવા સંબંધિત કેટલીક પ્રક્રિયાઓમાં વિલંબ થઈ શકે છે. ગ્રાહકો નજીકના ગેસ એજન્સી, ડિસ્ટ્રીબ્યુટર અથવા અધિકૃત કેન્દ્ર પર જઈ આધાર કાર્ડ અને જરૂરી દસ્તાવેજો સાથે કેવાયસી પૂર્ણ કરી શકે છે. માહિતી ઉપયોગી લાગી હોય
તો મિત્રો તમામ ખેડૂત મિત્રોને શેર કરજો, જેથી કરીને તેઓ પણ પોતાનું KYC પૂર્ણ કરે અને માહિતગાર બને. ત્યારબાદ આગળ જોઈએ તો દર મહિને નાની બચત ભવિષ્યમાં જલસો. જી હા મિત્રો, જો તમે દર મહિને નાની નાની રકમ બચાવીને ભવિષ્ય માટે એક મોટું ફંડ બનાવવા માગો છો તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે મિત્રો SBIની હર ઘર લખપતિ યોજના તમારા માટે અત્યંત ઉપયોગી સાબિત થઈ શકે છે. આ યોજના ખાસ કરીને એવા લોકો માટે ડિઝાઇન કરવામાં આવી છે જેઓ કોઈ પણ પ્રકારનું આર્થિક જોખમ એટલે કે મિત્રો રિસ્ક લીધા વગર નિયમિતપણે બચત કરવા માગે છે. હર ઘર લખપતિ એ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની એક વિશેષ RD સ્કીમ છે. આમાં રોકાણકારે દર મહિને એક ચોક્કસ રકમ બેંકમાં જમા કરાવવાની રહેશે. યોજનાની સમય મર્યાદા પૂરી થવા પર તમને 1 લાખ, 2 લાખ, 3 લાખ અથવા તમારી જરૂરિયાત મુજબ પસંદ કરેલી રકમ એક સાથે વ્યાજ સાથે પરત મળે છે. ત્યારબાદ આગળ જોઈએ તો મધ્યમ વર્ગ માટે ચિંતા વધી, મોંઘવારી. જી હા મિત્રો, તહેવારોની સિઝન શરૂ થાય તે પહેલાં સામાન્ય લોકો માટે ખાંડના ભાવને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે. દેશમાં છેલ્લા 1 મહિનામાં ખાંડના સરેરાશ છૂટક ભાવ લગભગ 6% વધી ગયા છે. જ્યાં 1 મહિના પહેલાં દેશમાં ખાંડની સરેરાશ છૂટક કિંમત 47.17 રૂપિયા પ્રતિ કિલો હતી, ત્યાં હવે તે વધીને 50.30 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. ગયા વર્ષની સરખામણીએ ખાંડની કિંમતમાં લગભગ 9% વધારો થયો છે. બીજી તરફ મગફળી, સોયાબીન સહિત તેલીબિયાનું ગુજરાત સહિત દેશભરમાં મબલખ ઉત્પાદન સાથે ચાલુ વર્ષે ખરીફ વાવેતર પણ ગત વર્ષની આજની તારીખથી 3.71 લાખ હેક્ટર વધીને 46.82 લાખ હેક્ટરે પહોંચ્યું છે. અને કપાસનું વાવેતર પણ નોર્મલ થયું છે, છતાં સિંગતેલ સહિત ખાદ્ય તેલના ભાવમાં વધારો થયો છે. રાજકોટ સિંગતેલ ડબ્બો ₹2900ની સપાટીએ પહોંચ્યો હતો. ત્યાર પછી આગળ જોઈએ તો ગરીબ બાળકોને ભણવા માટે સહાય. જી હા મિત્રો, હાયર એજ્યુકેશન એટલે કે ઉચ્ચ શિક્ષણ મેળવવાનું સ્વપ્ન દરેક હોશિયાર વિદ્યાર્થીનું હોય છે, પરંતુ ઘણીવાર પૈસાની તંગી અને આર્થિક મુશ્કેલીઓના કારણે બાળકોને પોતાના પગલાં પાછા ખેંચવા પડે છે. પરંતુ હવે આર્થિક સ્થિતિ કોઈપણ વિદ્યાર્થીના અભ્યાસમાં અડચણ બની શકશે નહીં. તાજેતરમાં કેન્દ્રીય કોલસા અને ખાણ મંત્રી જી કિશન રેડ્ડીએ આ યોજનાની પ્રગતિ સાથે જોડાયેલા કેટલાક અત્યંત પ્રોત્સાહક આંકડા શેર કર્યા છે. તેમના જણાવ્યા અનુસાર 21 જુલાઈ 2026 સુધીમાં આ યોજનાના માધ્યમથી દેશભરમાં 1,12,817થી વધુ એજ્યુકેશન લોન મંજૂર કરવામાં આવી છે.